રણવાવ તાલુકાના બિલેશ્વર ગામ ખાતે બિલનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળે છે। આ મંદિરનો અનોખો ઇતિહાસ રહેલો છે, તેમજ મંદિરની બહાર બિરાજતા નંદીનો પણ અલગ ઇતિહાસ છે। પોરબંદર જિલ્લામાં અનેક શિવાલયો આવેલા છે। શહેર ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ ઐતિહાસિક શિવાલયો હાલ ઉપલબ્ધ છે। પોરબંદરના બડા ડુંગરની ગોદમાં આવેલ બિલેશ્વર ગામે પૌરાણિક શિવ મંદિર આવેલું છે। બિલેશ્વર ગામે બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બીજા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન અને આરતીમાં સહભાગી થવા આવે છે। બિલનાથ મહાદેવના મંદિરની ઐતિહાસિક વાત કરીએ તો આ મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પૂજન કર્યું હતું, જેનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે। બિલનાથ મહાદેવના મંદિર ખાતે શ્રી કૃષ્ણએ પૂજા કરી અને પુત્ર પ્રાપ્તિ સહિત 16 જેટલા વરદાન પ્રાપ્ત કર્યા હતા। આ મંદિરની સ્થાપના 7મી સદીમાં થઈ હતી। હું બિરજો હતા। હર વર્ષે અહીંયા બરડા ડુંગરની ગોદમાં બિલેશ્વર ગામના આંગણે શિવજી મહારાજના મંદિરે એટલે કે બિલનાથ બાપાના મંદિરે હું અહીંયા આવું છું। वो બહુ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ છે અને સ્વયં કૃષ્ણ ભગવાને પહેલી પૂજા કરેલી હોય તો આ બિલનાથ બાપાની કરેલી છે। અને અહીંયા અમારો તો 3 પેઢીના નાતા છે, એટલે અમારે અહીંયા દર વર્ષે અમે શિવ પૂજા કરવા આવીએ છીએ અને બસ એની દયા છે। તથા અહીંયા આજની તારીખમાં જે સોમવારની જે આરતીનું મહત્ત્વ છે શું એના વિશે તથા અહીંયા સોમવારની આરતીનું ઘણું મહત્વ છે અને અહીંયા ઘણું માણસો આવે છે અને એ માણસો આરતીનો લાભ લેવા ક્યાંયથી દૂરથી આવે છે અને આરતીનો લાભ લે છે। સામાન્ય રીતે શિવ મંદિરમાં નંદી મંદિરની અંદર હોય છે, પરંતુ બિલનાથ મહાદેવના મંદિરમાં નંદી મંદિરની બહાર જોવા મળે છે। લોકવાહિકા અનુસાર વિધર્મીઓ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી, ત્યારબાદ બિલેશ્વર મંદિરને તોડવા આવ્યા હતા। તે દરમિયાન બિલનાથ મહાદેવના નંદીએ તેમના કાનમાંથી ભમરા છોડ્યા હતા અને આ ભમરાના ત્રાસથી વિધર્મીઓની સેના ભાગી ગઈ હતી। ત્યારથી બિલનાથ મહાદેવના મંદિર ખાતે નંદી મંદિરની બહાર જોવા મળે છે। શ્રાવણ માસમાં અમાસનો મેળો પણ બિલેશ્વર ધામમાં થાય છે અને મોટી સંખ્યામાં લોકો આવે છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।